સરસ્વતી શિશુકુંજ વગવાલા બોરસદ ધોરણ 10 વિષય અંગ્રેજી માટે વિડિયો નંબર 20 યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. એમાં બીજા ભાગમાં આપણે સીતાપુર સ્લાઇડ એના વિશે ચર્ચા કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 2 સીતાપુર સ્લાઇડ અગેન્સ્ટ ધ ઓડ્સ એમાં બીજો પાર્ટ છે સીતાપુર સ્લાઇડ. એમાં આપણે જોઈએ તો પહેલા પાર્ટમાં જોયું હતું આપણે કે ટ્રેક્સ ટુ તાજનગર. એમાં તાજનગર જે ગામ છે એ ગામના લોકો પોતાની જાતે જ રેલવે સ્ટેશન પોતાના પૈસાથી બનાવે છે મુશ્કેલીઓનો સામનો કરીને. સેમ અહીંયા આગળ બીજી એક ઇવેન્ટ, બીજી એક ઘટના ઇતિહાસમાં છે સીતાપુર સ્લાઇડ. સીતાપુર નામનું એક ડિસ્ટ્રિક્ટ છે, એમાં લાઇટ નથી અને ત્યાં એક નાની સ્મોલ કંપની છે એ પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરે છે. એના વિશે અહીંયા આગળ વાત થઈ રહી છે. જોઈએ એમાં શું કહેવા માગે છે. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, over 60% of households are without power. Sitapur district is one such place with no power. A small social enterprise called Miragaon Power, MGP, is trying to change things. જો અહીંયા લખ્યું છે કે ઉત્તર પ્રદેશ રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તાર, ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં ઓવર 60%, 60% લોકો, 60% ઘરો એવા છે, ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર, જે લોકો પાસે પાવર અથવા તો ઇલેક્ટ્રિસિટી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ. સીતાપુર એ પણ એક એવો જિલ્લો છે જ્યાં 60% ઘરોમાં વીજળી હોતી નથી. સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, નાનું સામાજિક સંસ્થા છે એન્ટરપ્રાઇઝ, કોલ્ડ મેરાગાંવ પાવર, જેનું નામ છે મેરાગાંવ પાવર, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, જે પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરે છે. દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. ઇન જસ્ટ 1 year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. જો આગળ લખ્યું છે કે દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ, એક સમયે એ લોકો 2 સોલર પેનલ લગાવે છે અને ઇન જસ્ટ ઓવર અ યર, અને એક વર્ષમાં જ એમજીપી હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. ગ્રામ્ય લેવલમાં એક વર્ષમાં 3,500 કસ્ટમર, ગ્રાહકોને એ જોડવાનું કામ કરે છે. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. જો વિલેજ બાય વિલેજ, એ જ ગામમાંથી બીજા ગામમાં MGP is building network of low-cost solar microgrids. એ લો કોસ્ટ એટલે કે ઓછા ખર્ચે બિલ્ડિંગ નેટવર્ક, એક જાળું બનાવે છે. શાનું જાળું બનાવે છે? માઇક્રોગ્રીડ્સનું. ગ્રીડ્સ એટલે કે જાળું. દરેક જગ્યાએ એ લોકો સોલર પેનલ લગાવે છે અને બેટરી લગાવે છે. દેટ પ્રોવાઇડ્સ, જે વસ્તુ પ્રોવાઈડ કરે છે કસ્ટમરને. શું આપે છે કસ્ટમરને? 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. ઓકે, જે લોકો પે કરે છે ફક્ત 25 રૂપિયા થાય છે એક વીકમાં આપવાના. એટલે આ બહુ સસ્તી વસ્તુ છે, સસ્તી ઇલેક્ટ્રિસિટી છે. અહીં લખ્યું છે આગળ જો કે ધીસ ઇઝ ચીપર દેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. જો કેરોસીન કરતાં પણ સસ્તું છે, અને જે કેરોસીન છે મહિનામાં ડબલ થઈ જાય છે, એના કરતાં પણ આ સોલર એનર્જીથી જે લાઇટ મળે છે એ એનાથી સસ્તી છે. અને વધુમાં લખે છે જો કે સોલર પાવર એઝ અ સ્મોકલેસ
source of light comes with added benefits to customer health. અહીં લખ્યું છે કે સોલર પાવર છે એ સ્મોકલેસ છે, સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ છે. એ લાઇટનો જે સોર્સ છે, સ્ત્રોત છે એ સ્મોકલેસ, એ ધુમાડા રહિત છે, એમાં ધુમાડો થતો નથી. અને વધુમાં એ શું કરે છે, બેનિફિટ આપે છે કસ્ટમરના હેલ્થને. કસ્ટમર છે એ લોકોનું હેલ્થ સારું રહે છે, એ લોકોને ધુમાડો થતો નથી. Installing microgrids is a grand event in the village and everyone gets involved in the village of Damdampurava. The team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so that to connect the customer to the power source. જો આગળ લખ્યું છે કે ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ, જે માઇક્રોગ્રીડ લોકો લગાવે છે ઘરે ઘરે જઈને દરેક ગામમાં, એ ગામ લોકોવાળા માટે એક ગ્રાન્ડ ઇવેન્ટ, એટલે કે ગ્રાન્ડનો થાય છે ભવ્ય, ભવ્ય ઇવેન્ટ તરીકે સાબિત થાય છે, કારણ કે ગામના લોકોએ આવું જોયું હોતું નથી. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ, અને બધા એમાં સામેલ થઈ જાય છે. હવે અહીંયા કંઈક એક્ઝામ્પલ આપ્યું છે ગામનું. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, એક ગામ છે દમદમપુરાવા, ત્યાં શું થઈ રહ્યું છે જુઓ. આ લોકો જ્યારે માઇક્રોગ્રીડ્સ લગાવતા હોય છે ત્યારે ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ, અને ટીમ છે એ વિલેજનું મેપ એટલે કે એની નકશો બનાવે છે વિલેજનો. બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન, બપોરનો, મિડ એટલે બપોરનો, સન બપોરના ધગધગતા તાપમાં એ લોકો કામ કરી રહ્યા છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ, કઈ જગ્યાએ ઈચ વાયર, કઈ જગ્યાએ કયો વાયર લગાવવો એ બધું એ લોકો ચેક કરતા હોય છે. સો ધેટ, જેથી કરીને બધા જ કસ્ટમર જે હોય છે એ કસ્ટમરને પાવર સોર્સ, પાવર મળી રહે. આમાં શું થાય છે જો, સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન, ઘણા જે હાઉસ હોલ્ડર છે એ લોકો જોઈન થાય છે, આમાં કામ કરવા લાગે છે, જ્યારે ઘણા છે એ લોકો ફક્ત જોઈ રહ્યા હોય છે. કોલિંગ આઉટ અધર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈડ, ઘણા લોકો શું કરે છે, કોલિંગ આઉટ ઓર્ડર કરતા હોય છે. ઘણા લોકો વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈડ, ઘણા લોકો કુતૂહલવશ, જિજ્ઞાસા વૃત્તિથી જે આખી પ્રોસિડિંગ છે, કઈ જગ્યાએ વાયર લગાવવાનો, કેવી રીતે વાયર લગાવવાનો, પેનલ્સને કેવી રીતે મૂકવાની, બેટરી કેવી રીતે મૂકવાની, આ બધી જે પ્રોસિડિંગ્સ છે એ લોકો જોઈ રહેતા હોય છે. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. એટલે કહે છે કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ એન્ડ દેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. જો આગળ જ્યારે પૂછવામાં આવે છે કોઈ ફાર્મરને, અને ફાર્મર કહે છે ગામનો કે આનાથી એટલે કે સોલર લાઇટથી વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ, અમારું એન્વાયરમેન્ટ જે છે એનું અમે સેવ કરીએ છીએ. એન્ડ દેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ, અને અમારા ઘર છે, ઘરમાં કોઈ પણ પ્રકારનું પોલ્યુશન થતું નથી. પછી એક આગળ વાત કરવામાં આવે છે કે ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, સેઝ અનધર. કોઈને પૂછવામાં આવે છે કે છે કે નવા નવા બિઝનેસ છે એ શરૂ કરવામાં આવે છે. કસ્ટમર છે જે લોકો પાસે આ લાઇટ જાય છે, જે એના કસ્ટમર બને છે, એ લોકો નવા બિઝનેસ શરૂ કરે છે. બાય નાઇટ, અહીં લખ્યું છે યસ, બાય નાઇટ. ઇન અનધર વન મેન નાવ હેઝ રાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ. બીજાને પૂછવામાં આવે છે તો એ કહે છે કે એક ગામમાં, ઇન અનધર બીજા ગામમાં પૂછે છે તો એ કહે છે કે વન મેન હેઝ નાઇટ બિઝનેસ, એક માણસે રાત્રેનો બિઝનેસ શરૂ કર્યો છે, મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, જે પ્લાસ્ટિકનું ટેબલ ક્લોથ બનાવી છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ્સ વાઇલ વી કુક એન્ડ ઇટ, અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. ઓકે, એટલે એવું કહે છે કે ઇટ્સ નાઇટ્સ ટુ, બીજાને પૂછવામાં આવે છે કે ઇટ્સ નાઇટ્સ ટુ હેવ લાઇટ્સ. ઓકે, જમતી વખતે અને જમવાનું બનાવતી વખતે લાઇટ હોય તો એ ખૂબ જ સારું છે. અને અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ, અને અમારા બાળકો પણ હવે વધારે ભણી શકે છે અથવા તો વધારે સ્ટડી કરી શકે છે. જો આ રીતે એ જે સીતાપુર લાઇટ છે એમાં એક MGPC મેરા ગાંવ પાવર, જેનું ફૂલ ફોર્મ છે, એ શું કરે છે, ચેન્જીસ કરવાનો પ્રયત્ન કરે છે. ગામમાં લાઇટ નથી, 60% ઉપરના ઘરોમાં
રૂરલ ઉત્તર પ્રદેશમાં લાઇટ નથી હોતી, એ લોકો ત્યાં લાઇટ પ્રોવાઈડ કરે છે સોલર પાવર ગ્રીડ્સ આપીને. એટલે કે સોલર પાવર ગ્રીડ્સ આપે છે અને એમાં બેટરી અને એક પેનલ લગાવવામાં આવે છે અને એનાથી એ લોકો ઇલેક્ટ્રિસિટી આપે છે. એનાથી 2 એલઈડી લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એ લોકો કરી શકે છે. ઓકે, હવે આગળ આપણે જોઈશું શબ્દાર્થ અને ત્યાર પછી ક્વેશ્ચન આન્સર રિલેટેડ. આ જે ટૉપિક છે સીતાપુર સ્લાઇડ એને રિલેટેડ પેરેગ્રાફમાંથી કેવી રીતે ક્વેશ્ચનના આન્સર ફાઇન્ડ આઉટ કરવા એ આપણે જોઈશું. ગ્લોસરી જોઈએ તો સીતાપુર સ્લાઇડ રૂરલ એટલે કે ગ્રામીણ, હાઉસ હોલ્ડ એટલે કે ઘર, પાવર એટલે કે વીજળી, ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો, સોશિયલ એટલે સામાજિક, એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા, સોલર એટલે સૌર ઉર્જા, ટુ કનેક્ટ એટલે જોડવું, કસ્ટમર એટલે ગ્રાહક, લેવલ એટલે કક્ષા, નેટવર્ક એટલે જાળું, કોસ્ટ એટલે કિંમત કરવી, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, ચીપ એટલે સસ્તું, સોલર પાવર એટલે સૌર ઉર્જા, સ્મોકલેસ એટલે ધુમાડા રહિત, જેમાં ધુમાડો ન થાય તેવું, સોર્સ એટલે સ્ત્રોત. બેનિફિટ એટલે લાભ, ઇન્સ્ટોલ એટલે ઊભું કરવું, લગાવવું, ગ્રાન્ટ એટલે દ્રવ્ય, ઇવેન્ટ એટલે પ્રસંગ, બેનિથ એટલે નીચે, સ્કોર્ચિંગ એટલે બળબડતું, સખત તાપવાળું, મિડ ડે એટલે બપોરનો સમય, ક્યુરિયસ એટલે ઉત્સુક, વાઇડ આઈડ એટલે કુતૂહલપૂર્વક, સ્ટર્ડી એટલે મજબૂત, સાઇટ એટલે સ્થાન, રિક્રુટ એટલે ભરતી કરવી, લોકલ એટલે સ્થાનિક, ડાયરેક્શન એટલે દિશા, ટુ કેપ્ચર એટલે પકડવું, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, પોલ્યુશન એટલે પ્રદૂષણ, ટુ ઇમર્જ બહાર લાવવું, ટુ વેવ એટલે વણવું. હવે આપણે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન છે આપણે જોઈશું. પેરેગ્રાફ પરથી કેવી રીતે ક્વેશ્ચન બને છે અને કેવી રીતે એના આન્સર ફાઇન્ડ આઉટ કરવા તે જોઈશું. પહેલો પેરેગ્રાફ છે, વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. This is cheaper than kerosene, which can cost almost double across a month. Solar power as a smokeless source of light comes with added benefits to customer health. પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ એમજીપી ડુઈંગ? એમજીપી શું કરે છે? એમજીપી એટલે કે મેરા ગાંવ પાવર, જે એક સંસ્થા છે, એન્ટરપ્રાઇઝ છે તે. અહીં જવાબ બને છે કે એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક. જો પહેલી જ લાઇનમાં જવાબ છે, એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર ગ્રીડ્સ that provide 2 LED lights and a mobile charging point. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર? સોલર પાવર છે એના એડવાન્ટેજીસ કયા કયા છે? તો એના એડવાન્ટેજીસ છે કે એ કેરોસીન કરતાં સસ્તું છે, સ્મોકલેસ છે અને કસ્ટમરની હેલ્થ પણ સારી રહે છે. ઓકે, તો છેલ્લી 3 લાઇનમાં જવાબ મળશે. આપણે આ રીતે લખી શકીએ કે સોલર પાવર ઇઝ ચીપર એટલે સસ્તું, ધેન કેરોસીન કરતાં સસ્તું છે. ઇટ ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. ઓકે, એટલે કે સ્મોકલેસ ધુમાડા રહિત છે. આ જે સ્ત્રોત છે લાઇટનો, કેરોસીન તમે લગાડો તો એમાં ધુમાડો થાય છે, એમાં ધુમાડા રહિત તમને જોવા મળે છે. ઇટ ઇઝ અ ગુડ ફોર કસ્ટમર્સ હેલ્થ, અને કસ્ટમર જે છે એ લોકોની હેલ્થ માટે પણ સારું છે. એ લોકોની જે તબિયત છે એ પણ સારી રહે છે, સ્વાસ્થ્ય પણ સારું રહે છે, એનાથી નુકસાન થતું નથી. થર્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો વોટ ફેસિલિટીઝ ડઝ એમજીપી પ્રોવાઈડ વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ? જો એ લખ્યું છે કે એમજીપી શું પ્રોવાઈડ કરે છે, ફેસિલિટી સોલર ગ્રીડ નાખીને શું એ લોકોને
બેનિફિટ આપે છે. તો જવાબમાં તમારે લખ્યું છે કે 2 LED લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે છે. તમારે એ સેકન્ડ લાઇનમાં તમને જવાબ મળી આવશે. અહીં લખ્યું છે કે MGP પ્રોવાઇડ્સ 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ. એટલે કે તમને 2 LED લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પ્રોવાઈડ કરે છે. બીજો એક પેરેગ્રાફ જોયો છે, અમે લીધો છે. તો ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, આ પહેલો જ પેરેગ્રાફ છે. શરૂઆતમાં 1/60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરાગાંવ પાવર. MGP is trying to change things. They are putting 2 solar panels at a time. In just 1 year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. જો પહેલો ક્વેશ્ચન જોવા જઈએ આપણે તો અહીંયા પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. રૂરલ ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રોબ્લેમ શું છે? તો લાઇટનો પ્રોબ્લેમ છે. ઓકે, એટલે લખ્યું છે કે મોસ્ટ ઓફ ધ રૂરલ ઉત્તર પ્રદેશ there is no light. ઓકે, તો જવાબ આ રીતે બનશે. ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ ઓવર 60%, પહેલું જ વાક્ય છે જો, ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. એટલે કે લાઇટ, વીજળી છે નહીં. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે તો, હાઉ ઇઝ MGP ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. કેવી રીતે MGP આ બધું વસ્તુ બદલવામાં હેલ્પ કરે છે? તો MGP ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ બાય પુટિંગ. શું કરીને કરે છે એ લોકો? ચેન્જ કરે છે બાય પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. એક સમયે 2 સોલર પેનલ લગાવી અને વસ્તુને બદલવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ તો, વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ MGP's એફર્ટ. MGP જે એફર્ટ કરી તો એનાથી શું રિઝલ્ટ મળ્યું? તો એનાથી રિઝલ્ટ મળ્યું, છેલ્લી લાઈનનો જવાબ છે કે 3500 કસ્ટમરની લોકોએ સોલર પાવર મિની ગ્રીડ્સ એ લોકોએ લગાવ્યું છે. જો જવાબ મારે તો બને છે, છેલ્લી લાઈન જોઈએ તો, એઝ અ રિઝલ્ટ ઓફ MGP's એફર્ટ મોર દેન 3500 અથવા તો 3500 કસ્ટમર્સ આર કનેક્ટેડ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. ગ્રામ્ય લેવલમાં 3500 કસ્ટમરને એક વર્ષમાં એ લોકોએ એક વર્ષમાં 3500 કસ્ટમરને સોલર પાવર મિની ગ્રીડ્સ એ લોકોને પ્રોવાઈડ કર્યું છે, જેથી કરીને એ લોકોને લાઇટ મળી રહે. તમને ખ્યાલ છે કે લાઇટમાં એ લોકો શું આપે છે? 2 LED લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટની ફેસિલિટી લોકોને પ્રોવાઈડ કરે છે. ઓકે, તો આ રીતે પાર્ટ 2 આપણે જોયો. પાર્ટ 2માં આપણે સીતાપુર સ્લાઇડ જોયું. એમાં તમારે જે પાઠ આવે છે ટેક્સ્ટબુકમાં એનું આપણે વાંચન કર્યું, થોડું એમનું સમજાવ્યું. ત્યારબાદ ગ્લોઝરી જોયા પછી આપણે જોયું કે ક્વેશ્ચન આન્સર કેવી રીતે બને છે એ જોયું. તમારા હોમવર્ક છે, હોમવર્કમાં તમારે 10 હું તમને ટ્રુ અને ફોલ્સ આપીશ. તમારે એ ટ્રુ અને ફોલ્સ તમે કરશો એટલે તમારું જે આ બધો ટોપિક છે જે સીતાપુર સ્લાઇડ એ આખો ક્લિયર થઈ જશે. તમારે મને હોમવર્કની વર્કશીટમાં તમારે જે મને હોમવર્ક મોકલાવવાનું છે એમાં તમારે ખાસ એ ટ્રુ અને ફોલ્સ મોકલવાના રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.